તો હવે સમાચારમાં આગળ આપણે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પડેલા પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે। શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો નાગરિકો માટે મોતના કુવા સામાન સાબિત થઈ રહ્યા છે। ગટરમાં બાઇક ખાબકવાની ચોંકાવનારી એક ઘટનાઓ જે છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને તે બાદ હવે દંપતી મહિલાઓ અને નિર્દોષ નાગરિકો ઇજાગ્રસ્ત થતા શહેરમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ગંભીર બેદરકારીને લઈને જૂનાગઢ મનપાની ભારે ફજીતી થઈ રહી છે અને આ સમગ્ર મામલે વિપક્ષ કોંગ્રેસે મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સત્તાધીશોની કામગીરીનો આકરો ઉધડો લીધો હતો। કોંગ્રેસે માંગ કરી છે કે નિયમિત ટેક્સ ભરતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। બીજી તરફ મેયરે વિપક્ષના આ વિરોધને નાટક ગણાવીને ભાજપના પદાધિકારીઓ મુશ્કેલીના સમયમાં લોકો સાથે ઊભા રહે છે તેવો દાવો કર્યો છે। નમસ્તે, હું મનોજ જોશી, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિની ટીમ અને અમારા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા અને મહિલા કોંગ્રેસ સાથે સ્થાનિક લોકોને સાથે રાખી આજે કમિશનર સાહેબને જે 9 તારીખે જે અમે 19 મુદ્દાનું આવેદનપત્ર આપેલું એ આવેદનના મુદ્દાઓ યાદ કરાવવા માટે અમે આજે પ્રતિનિધિ મંડળ આવેલું। અમારી સાથે આદિત્યનગર વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ગટરમાં જવાને બદલે લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા એ સ્થાનિક રહીશોને સાથે રાખી અને મહાનગરપાલિકા અધિકારીશ્રીને અમે સ્મૃતિ કરાવી કે ભાઈ 9 તારીખે જે 19 મુદ્દા અમે જે આપને સૂચવા હતા આ 19 મુદ્દાનો જો આપ તાત્કાલિક અમલ કરાવી નાખો તો જૂનાગઢની વરસાદના સિઝનમાં જે હાલાકી પડે છે મોટા ભાગની મહત્તમ આ સમસ્યાનો નિકાલ થઈ જાય। કોંગ્રેસે આવેદન દીધું, શું કીધું ધર્મેશ? જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે નાના મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે માત્ર કોંગ્રેસને આવા ધ્યાનમાં રાખી અને આવા નાટક કરતા હોય છે। જ્યારે શાસક પક્ષના નેતાઓ જે હોય છે જે પદાધિકારીઓ કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે મુસીબત પડતી હોય છે ત્યારે ફિલ્ડની અંદર એ જ જતા હોય છે, લોકોના પ્રશ્નો એ જ સાંભળતા હોય છે। ઝડપથી લોકોને મુસીબત ન પડે અને જ્યાં વિસ્તારમાં તકલીફો છે એ તકલીફો વહેલી તકે દૂર થાય એવા પ્રયત્નો કરતા હોય છે। માત્ર એ લોકોને તો આક્ષેપ કરવા સિવાય બીજું કાંઈ હોતું નથી, એટલે વિરોધ પક્ષના નેતાઓને માત્ર આક્ષેપ જ કરતા હોય છે। બાકી ફિલ્ડની અંદર કામગીરી તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ અને તે જ કરતા હોય છે।